ભાઈ મને ભવ હા મરે બીની મરે દસ જાય પણ જેના બાલા પણમાં માવતર મરે એને સોઈ દસુના વાવાની પણ બાપ માં ક્યારે હા મરે હાથમાં લાકડી જેને 100 વર્ષની ઉંમર અને બાબા જગતની માલિકાથી જેને જગારો મારી દીધો હોય રણની માલિકા હાલ્યો જાતો હોય અને અમારા દાદા દીતમાલ ગોણે જેને સલમનું બધાણ હોય અને ખિસ્સાની માલિકા જોવે બાકસ ન હોય અને રણની માલિકા મીતો જેને સલમની તલપ લાગી હોય અને આ તો ધર્મનો વાતો રાખવી હોય અને કદાચ જગતી છે હોય એની માલિકા તે દેતવાનો ઈંગારો લે કોઈ મારી રણની દેવી મારીમાં મોમાને યાદ કરે તો હવા હો ભૂતડાની માલમાંથી ભાગ પાડતી પાછી પડી જાવ તેમને મોમાઈને ખોટ લાગી જાય ભાગ હા એમ ભાઈ હા કદાચ ના ભીમાના ગામની જગ્યામાં તના દુખ્યા માણસ તને કદાચ યાદ કરે અને એક બોલી બતાવીને કે મારી માં હકત ને દુઃખ છે એને જરૂર મનાય વઢણ કી આકલ ના પૂરા પૂરા વનમાં ભટકે છે રોવે છે લને અને ખોલીએ આવી હોય તો વાત બતાવીને મારી મામો માં એ મારી તું તો થાપાની દેવ છો આ વઢણ કી આકલ ના પૂરા પૂરા જંગલમાં ભટકે
મરડાની માલપા એને દુઃખ છે માના પગ પકડીને રોવે છે કે મનાય મારી માં મોમાં એક તારો થાપો છે અને હુરા પુરા રોવે તને કેમ સારું લાગે એક વાત કરી દે ને કહેલી બની જાય હવે ગુલિયા બોલ મારી બોલ બ્રાઇટનેસ બરોબર છે બ્રાઇટનેસ માયા મેલી સમજી માયા ખોટા બોલી ભાષી ભાઈ મારી માતા મમા પડી જાઓ મને મોમાઈને ખોટ લાગી જાય મારી ભાડલાના શોખની દેવી હે મારી માં ગેલડી મારી લાલ લીટીની સહીની કરલાડી બાપ મારી માં ભાડલાની ગેલના ખોટા હમનો કારણ એ 33 કોટી દેવની અંદર મારી માં ગેલડી મારી ભાડલાના
ભાઈ જે કોઈ માં બોલે છે આ શું કહે છે મિત્રો કે મારી વસ્તી મારી માથે ભાવ રાખો, શ્રદ્ધા રાખો, વિશ્વાસ રાખો, હું જરૂર વાર કરીશ. એટલે બા એ શ્રદ્ધા ને વિશ્વાસ હશે તો એ તમારી ભાવને તો ભક્તિ હશે તો મોમૈયા મારે એની આવશે. ભાવને તો ભક્તિ હશે તો શ્રદ્ધાને વિશ્વાસ ભગત મારે એની મોમૈયા મિત્રો 25 તારીખ દરિયા મોખાણા માં ભગવતીનો નવરંગો માંડવો છે. તેના સર્વે મારી નાયતના ભાવભર્યું આમંત્રણ આપે છે. મારી રાતડી ભોમના મરી સોટી રાત રણાવી હમે Mas
માલમાં મને સાવનો ટપોરો મારો તો હોકારો તેથી પાછી પડી જાવ એટલે મને સાવના ખોટ લાગી બાતું 80 વર્ષની ડોહળી બની અને કદાચ મારી વસ્તીને ગોવાળે કરતી પાછી પડી જાવ એ મને સાઉન્ડ મેલોડીને ખોટ લાગી જાય મારો સુખ દુઃખ નો સંગાથી મારી મેલોડી મારો દેવો તણી મેલોડી મને અમિતભાઈ ગમે એવા ડોક્ટર હોય ખરેખર સાહેબ અમે તો જોયેલા દાખલા છે મળતું થઈ ગયું હોય ને પછેડી ઓઢાડી દીધી હોય ને બાપ ડોક્ટર નું કામ નહીં મળતું હજીવન કરવું પણ કોઈના ખોલીએ કોઈના કોળની માલમાં મેરડી પૂજાતી હોય અને એના નામનો વધાવો લઈ ખાલી માથે મેલે એ મળતા હજીવન થઈ જાય અને ભાઈ અમિતભાઈ તમે તો વકીલ છો અને વગર નાણાનો વકીલ આપણે ગમે એવા કેસ લડવો હોય તો જેવો કેસ એવા રૂપિયા થાય પણ પાસે કાંઈ ન હોય અને ખોટો આરોપ આવ્યો હોય દાંત એફો રવા દાણો હોય નહીં પણ તેથી મારી માં મેલડીને યાદ કરે કે મણાય મારો વગર નાણાનો વકીલ દવાખાના જેલની માલિકમાં મિત્રો કદાચ મારી માં મેલડી આવે અમિતભાઈ જા મારા દીકરા તો તને નિર્દોષ છોડાવતી પાછી પડી જાવ ને તે મને મેલડીને ખોટ લાગી જાય ભાઈ
જય માં. મારી માં ધાવડી મારી દાવા ડુંગર ગામે મારી માં ધાવડી મારો હાથ હાંભળજે એ મારી માં ધાવડી હું ધારું તારે મિલિયા ધાર બાપ જાણ માણસ ને નેત મરણ જાણ ને પુરા રાજ નર ધનિયો હું તો નીંદર ભર્યો આને પેટ ભર્યા ના કા નર ધનિયો માણસ હું તો નીંદર ભર્યો બોલો નીંદર ભર્યો આને પેર ભર્યા આપણે છે માં મોમાઈના ભવા જગાભાઈ ધર્મની ગતિ છે ને બહુ ન્યારી છે આની ગતિને કોઈ પામી શક્યા નથી કોઈ પામવાના નથી અને બાપ તમે કદાચ હવા માળાનું કુટુંબ હોય તો બધાય પાસે વ્યવહાર ન હોય એનો વ્યવહારી એક માન્યો હોય મારા અને બાપ આજે દીપકભાઈ જે એ દિનેશ ભુવા ખરેખર ભાઈ આપણને દુઃખ પડે આપણે માણાના કહીએ કે ભાઈ અમને દુઃખ પડ્યું બે સપલી દાણા જોઈ દો ને માને કહી હારા હગાને કહી માસા પણ માને દુઃખ પડે માં કોને કહે મેં એકવાર એમ કીધું કે ભાઈ માણાના દુઃખ પડે આવો શબ્દ કીધો ને જગાભાઈ કે ભાઈ આ તો 9 લાખ લોબડિયારી આને હોતે દુઃખ પડે મેં કે પડે ક્યારે દુઃખ પડે એની વસતી ઓળખે નહીં ધર્મની વાતો ઓળખાય નહીં ધર્મને ઓળખે નહીં મારી પાવાની દેવી હતી પતાઈને પડદે વાત કરતી હિમાળો સેવો પીડ્યો મને હિમાળો બતાવ્યો મારી વસતી પણ ક્યાંથી પાછી વળે કા કોઈ ભૂવો એવો હોય કા કોઈ
કોઈ સબાતર નાયદ હોય અને કા કોઈ મિત્રો એના આરાધ કરવા વાળો માણસ મળી જાય ને તો પાછી વળે. આરાધ સિવાય ધર્મ પાછું ન વળે. કારણ કે ભાઈ જ્યારે પતઈ રાજાએ શેડો જાય હિમાલય હાલી થોડી વાર આ તો અમારા ભુવાન જગાભાઈ બધા વાતો કરતા ને ધર્મ માં કોઈ દીકરાને મરી નો વાસે જીવાડી ઝઘડો કરે દુઃખ દે પણ માં કોઈ દી મરી વાસે બાવાની દેવી હતી શેડો ચાલ્યો કે ભાઈ આને મારી તો નાખીશ પણ મારીશ ને હું ગોજાર એને બનીશ મને જગત મેળા મારશે પણ એના કરતા લને હું હિમાલય વહી જાઉં. ધર્મ જવાબ દે સુલેવાનો દે. સ્વામીડો માંગણ હતો ને મારી માં ખોડિયારની આરતી ઉતારતા પોતાનું જંતર લઈ આરતી ઉતાર. એમાં મારી માં ખોડિયાર જોઈ જાય મારી પાવાની દેવીને મારા સ્વામીડા તારું જંતર વગાડે. પાવાની દેવી હિમાલય વહી જાય ને પૃથ્વી પ્રલય થઈ જાય. મારા સ્વામીડા તારું જંતર વગાડે પાવે પાછી મળે તો મરી કેવું જંતર વગાડ્યું છે. સ્વામીડો માંગણ પોતાનું જંતર લઈ વગાડવા માંડ્યો પણ એમ પાછી ન વળે ભાઈ. તેથી રાખ અવાજ ને પ્રસન્ન થઈને એની છે આમ ઢીલું કરવા જાય આમ ફરે આમ ઢીલું કરવા જાય માથે ઓઢણી ઓઢેલી કાલે ઓઢણી ઓઢેલી ઢીલું કરવા જાય ને ભાઈ મારી માં ખોડિયાર. આમ જોવે તો આમ ફરી જાય આમ જોવે તો આમ ફરી જાય. રાખ અવાજ છે ને ઢીલું નથી કરવા દેતો બેટા. ઈ રા નથી ફરતો ઈ રાખ અવાજ નથી ફરે છે. એમ કદાચ મને મામડિયા સારને ખોડિયારને મને ઘણા બધા ગુના વાળી મારી માટના ધરા વાળી એ મારી માં ખોડિયાર મારી 9 લાખ લોબડી આવી અને જગતની માલિકા મને ખોડિયારને કોઈ ટપોરો મારે અને ટપોરો ખાલી કરવા દઉં તો મને ખોડિયારને કોઈ
ગાતા સંગા મારી હાથ વગા પધાર વાળી મની માં કેલરી જગતમાં તમે બધીએ જાજો શાસન લેવા પણ ભાગલા કોઈ જાશો નહીં સુનેવા કે ભાડલા તો કેવો કેવો જે રાખડી બંધ હોય અને જેને આપવાય જે માએ કાના ચાલ્યા હોય અને માનો વાલા જાયો હોય કદાચ એ ભૂ આવી અને મારા શોકની માલમાં શાસન લઈ લે અને બાદુનો ડાક ફરવા દઉં તો મને ભાગલાના શોકની ગેલને ખોટ પડી મારી માં ભાઈ મને હારે વિની ભરી દસ જાય પણ જેના બાળા પણમાં માવતર મરે ને સોઈ દે સુનાવા વાય ક્યારે ભાઈ જેવી જેવી કમાઈઓ જેવી જેવી ભક્તિઓ એવી એવી સાચી એવા એવા મસારા છે ભાઈ તમે જેવી જેવી ભક્તિ કરો ને પણ બાપ ધર્મ છે આપણું મા બાપ બની જાય છે કાળિયા ભીલને મારી નાખ્યો ઘોડિયામાં નાખીને હિસકાયો કાળિયા ભીલને હાલના ગાયા મારા દીકરા એ મારા કાળિયા ઈમાનો પ્રેમ મારી સોટીલા મારી કોટડાના કાંગરા
તો આપણને નિંદરના ઝોલા આવે માસા થોડોક ઠાકોરો લાગે અને મારા મોહિતભાઈ ને તમે જોવો માનો દીધેલ છે સાહેબ એને કેવો ભાવ છે રમેશભાઈ આવ્યો ને માસા ત્યારે કહેતા હતા કે ભાઈ 1700 રૂપિયાના બૂટ લીધા હતા કોક તો 100 ના લે કોક 500 ના લે પણ દિનેશભાઈ એને કદાચ ને માસાને એમ કીધું છે કે દાદા મારો બર્થડે હોય એની માલિકા તમે મને કાંઈ ન લઈ દો તો કાંઈ નહીં પણ આ જાળા એટલા દેવ કર્યા હોય પાણા એટલા પીઠ કર્યા હોય અને માંડ કરી માંડવાનું મુહૂર્ત લેવાનું છે બહુ મહેનત કરી પણ બાપ આજે હું તમારી પાસે કઈ માંગતો નથી પણ ખરેખર સાહેબ આવા બાલુડાના ખોળીએ બેઠી હોય એના ખોળીએ રમતી હોય ને ભાઈ આજ ભીમાના ગામની અંદર મારા પહોડા મારા જીણા બસડા પણ મારી માં મેલડી મારી મારી કચા કમળની સાંભળવા મળે ક્યાંક સવેલે મળે કારણ આના શબ્દ જો
કોઈની માલિકા પૂજાતી હોય અને કંદરૂપ મહાનમાં બાળકી બની અને કદાચ હાલી નીકળે પણ તેથી શું છે